ડભોઈમાં બારોટ બ્રહ્મભટ્ટ સમાજના યુવકો વિરુદ્ધ એફઆઈઆર મામલે વિવાદ 15 એપ્રિલે નોંધાયેલી ફરિયાદને સમાજે ગણાવી ખોટી અને નિરાધાર. એફઆઈઆર નંબર મામલે રાજકીય દબાણનો આક્ષેપ. યુવકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી હોવાનો દાવો. ખોટી ફરિયાદથી પરિવારજનો માનસિક સામાજિક રીતે હેરાન. નિષ્પક્ષ તપાસ અને સત્ય બહાર લાવવાની ઉઠી માંગ. ખોટી ફરિયાદ કરાવનાર સામે કાર્યવાહી અને નિર્દોષોને ન્યાયની માંગ. એટ્રોસિટીનો ખોટી રીતના ઉપયોગ થઈ રહ્યો છે, તેના વિરોધમાં બારોટ સમાજ આવ્યો છે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે. જે ડભોઈની અંદર 4 બારોટ ભાઈઓ ઉપર જે ખોટી રીતના સુધીર બારોટ છે, બીજા એમની જોડેના સાથીદારો ઉપર જે ખોટી રીતના એટ્રોસિટી દાખલ કરવામાં આવી છે, તેના વિરુદ્ધમાં અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને તટસ્થ તપાસ થાય આમાં એ રીતની અમારી માંગણી છે. ચિરાગ બારોટ. આ ટોટલ ઘટનામાં એવું હતું કે જે રીતે બીજા ભાઈ દ્વારા વસાવા ભાઈ સાથે રહીને જે આ એટ્રોસિટી લગાડવામાં આવી છે, ટોટલ 7 વ્યક્તિ હતા, જેમાં 5 બારોટ છે અને 2 પટેલ છે. એટલે જે આ લગાડવામાં આવી છે ખોટી રીતે લગાડી છે અને સત્તાનો દુરુપયોગ કર્યો છે. અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે જે આ ખોટી રીતે લગાડવામાં આવી છે એ તમે એને પાછી કરો અને જેનો સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એનું નિરાકરણ લાવો. અમે એસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને ડભોઈમાં પ્રાંત સાહેબને પણ રજૂઆત કરવાના છે. મારું થુવાવી તાલુકા પંચાયત ઉમેદવાર જીનલ બ્રહ્મભટ્ટ.